પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય સરકારે રજૂઆત છે। વસ્તી ગણતરીની કામગીરી શિક્ષકોને ન સોંપાય, નોકરી વાંછુક યુવાનોને વસ્તી ગણતરીમાં જોડવામાં આવે। સરકારી કામગીરીમાં શિક્ષકોને જોડતા બાળકોને અસર થઈ રહી છે। સ્તરની કામગીરીમાં શિક્ષકોને જોડવા બાળકોને અસર થઈ છે। વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા અને અન્ય શિક્ષણ કાર્ય પર એની સીધી અસર થશે। સ્તરની કામગીરીમાં પણ શિક્ષકોની વાત સામે આવી। કેટલાક શિક્ષકોના તો મોત થઈ ચૂક્યા સ્તરની કામગીરીમાં, અને હવે આ જે વસ્તી ગણતરી જે છે એ થવા જઈ રહી છે, એ પહેલાં શિક્ષકોને કામગીરીમાં ન જોડવા માટે આ પત્ર લખાયો છે। સરકારી શાળાની અંદર પરીક્ષાઓનો પણ માહોલ છે। સમગ્ર પરીક્ષાઓ માર્ચમાં ચાલુ થઈ જવાની છે, એટલે અમે ચૂંટણી પંચને રજૂઆત કરેલી હતી કે આની કાયમી વૈકલ્પિક વ્યવસ્થા થાય અને કાયમી આનું સોલ્યુશન કરવામાં આવે। જે શિક્ષકો શાળાની કામગીરીના બદલે આ કામગીરી કરે છે એની જગ્યાએ બેકાર જે લોકોને રોજીરોટી પણ મળે અને શિક્ષણની અસર પણ ના થાય। આજે અમે વસ્તી ગણતરી માટે પણ અમે આના માટે રજૂઆત કરી હતી ચૂંટણી પંચને, અને વસ્તી ગણતરીના નિયામક સાથે મિટિંગ કરી અને અમારા સૂચનો અને સજેશનો આપ્યા છે, પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવેલ નથી। એટલે અમારું કાયમી માટે આ એક શાળાના બાળકોના હિત માટે સરકાર મોટો નિર્ણય કરે એવી અમારી માગણી અને રજૂઆત છે।